પ્રાઇવેટ બેંક્સ વર્સિસ પીએસયુ બેંક્સ, તમને લાગી રહ્યું છે કે પીએસયુ બેંકમાં જે એક રેલી છે હજુ પણ બાકી છે કે પછી અહીંયા હવે અટકશે? કારણ કે જે રીતે ગત વર્ષે પણ આપણે જોયું હતું કે પ્રાઇવેટ બેંક્સ કમ્પેર ટુ પીએસયુ બેન્કિંગ કાઉન્ટર્સ જે પરફોર્મન્સ નહોતું જોવા મળ્યું. આ વર્ષે એક આશા હતી અને હવે જ્યારે નવા એક ફાઇનાન્શિયલ યર તરફ આપણે એન્ટર થવા જઈ રહ્યા છીએ, ઇલેક્શન તો એક મહત્વનું છે જ, પરંતુ ઓવરઓલ જ્યારે માર્કેટનું એક ફોકસ બનતું દેખાઈ રહ્યું છે, મહત્વના પાર્ટિસિપન્ટ્સ જ્યારે પીએસયુની સાથે સાથે પ્રાઇવેટ બેંક્સમાં પણ આપણે કન્ટ્રીબ્યુટર્સ જે છે એ જોતા હોઈએ છીએ. આ સ્પેસ તમે કઈ રીતે જોઈ રહ્યા છો પ્રાઇવેટ વર્સિસ પીએસયુ બેન્કિંગ કાઉન્ટર્સ માટે? ઘણા વર્ષો પહેલા ડિસ્ટિંક્શન એ રહેતું કે કોર્પોરેટ લેન્ડર્સ, કોર્પોરેટ સેક્ટરમાં કોણ વધારે લેન્ડિંગ કરે છે કે રિટેલમાં કોણ વધારે લેન્ડિંગ કરે છે. અત્યારે પાછલા થોડા વર્ષોમાં આપણે કોર્પોરેટ ક્રેડિટ એટલું વધતું જોયું નથી, પણ એની કમ્પેરિઝનમાં રિટેલ લેન્ડિંગ જે છે એ બેંક્સનું ઘણું વધ્યું છે. પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં પહેલાં જ હતું, પબ્લિક સેક્ટર બેંક્સમાં હવે રિટેલ લેન્ડિંગ સારું એવું એમાં ગ્રોથ આવ્યો છે. એટલે કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટી ઓવરઓલ રિટેલ લેન્ડિંગમાં સારી એવી થઈ છે. આગળ જઈને પ્રોફિટેબિલિટીમાં કઈ રીતે જનરલી પ્રાઇવેટ સેક્ટર બેંક્સ છે એમાં પ્રોફિટેબિલિટી આપણે સારી એવી સસ્ટેન્ડ જોઈ છે. પબ્લિક સેક્ટર બેંક્સમાં જે 4-5 વર્ષ પહેલા હતું એની કમ્પેરિઝનમાં ઘણો વધારે પ્રોફિટ અત્યારે આપણે જોયું છે, બેલેન્સ શીટ ક્લીનઅપ જોયું છે. અને આગળ જઈને એમાં જ્યારે કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટી ફ્રોમ એનબીએફસીઝ પણ આટલી વધી છે, તો કઈ રીતે રિટેલ લેન્ડિંગનો ગ્રોથ આવે છે એ જોવાનું રહેશે. અમારા હિસાબે વેલ્યુએશન્સ જોઈએ તો આપણે સારો એવો ગેપ જે પહેલા હતો પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટર બેંક્સમાં એ ઓછો થતો જોયો છે. આપણે જ્યારે પીએસયુ બેંક્સના સ્ટોક પ્રાઇસીસ આટલા વધ્યા તો એક વેલ્યુએશન ડિફરન્શિયલ થોડો ઘટ્યો છે. આઈ થિંક આગળ જઈને પ્રોફિટેબિલિટી પીએસયુ બેંક્સમાં જો સસ્ટેન રહે તો આપણે હજી પણ એક ફર્ધર અપમૂવ જોઈ શકીએ છીએ. વેલ્યુએશન ડિફરન્શિયલ પ્યોરલી જોઈએ તો આઈ થિંક એક પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં ઉછાળો આવવાનું, એમાં એક ટાઈમ વાઇઝ કરેક્શન સારું એવું આપણે જોયું છે. એટલે બિટવીન ધ ટુ વી વુડ થિંક અપવર્ડ મૂવમેન્ટ પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં વધારે આવી શકે છે, એમાં શક્યતા વધારે છે. પબ્લિક સેક્ટર બેંક્સમાં પ્યોરલી ઓન ધ બેસિસ ઓફ ઇન્ક્રીમેન્ટલ પ્રોફિટેબિલિટી હવે ઇન અ ગ્રેજ્યુઅલ લોઅર ઇન્ટરેસ્ટ રેટ સિનેરિયો કઈ રીતે આવે છે એ જોવાનું રહેશે. ટ્રેઝરી ઇન્કમ ઇન કમ્પેરિઝન જોઈએ તો પીએસયુ બેંક્સની ઘણી વધારે એ લોકોને ઘણો વધારે બેનિફિટ થશે. બટ આઈ થિંક પ્યોરલી ફ્રોમ અ માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ પ્રાઇવેટ સેક્ટર બેંક્સને વધારે પ્રિફર કરી શકાય ઇન કમ્પેરિઝન ટુ પીએસયુ બેંક્સ, એવું અમારું ધારવું છે. જી, પ્રાઇવેટ